લોકસભાની ચૂંટણીને માટે મતદાનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એબીપી અસ્મિતાએ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો। શું છે અમદાવાદની જનતાનો મૂડ સાંભળીએ। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે શું કહી રહ્યા છે લોકો અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં અને આંબાવાડી વિસ્તારના જે લોકો છે તેમની સાથે વાત કરીએ તેઓ શું કહી રહ્યા છે, શું છે તેમનો મોટ સંદીપભાઈ આપને શું લાગી રહ્યું છે? સૌથી ઇન્ટરેસ્ટિંગ સવાલ, વિધાનસભા વખતે જે વિકાસ ગાંડો થયો હતો, હું છું વિકાસ, હું છું ગુજરાત, એ બધા વાતો સાંભળી હતી। લોકસભાના ઇલેક્શનમાં ક્યાં વિકાસ નામનો શબ્દ છેલ્લે તમે ક્યારે સાંભળ્યો હતો? શબ્દ સાંભળ્યો નથી પણ દેખી રહ્યો છું કે એણે લોકોને ગાંડા કર્યા છે। વિકાસ એટલો થઈ રહ્યો છે કે લોકો ગાંડા થઈ રહ્યા છે અને આજે એટલે આ ડેવલપમેન્ટ જુઓ, અમારી સોસાયટીના રોડ રસ્તા જુઓ, આજે આ રસ્તા પણ સરકારને આભારી છે। પાણીની બધાની અમારી અંડરગ્રાઉન્ડ ટાંકી ઓવરફ્લો થાય છે, એ પણ સરકારને આભારી છે। એટલે હું ચોક્કસ કહી શકું કે વિકાસ હોય કે ન હોય, નજરે જે આપણને દેખાય એ સાચું એને આપણે જોઈ રહ્યા છીએ। પણ લાગે છે કે આ ઇલેક્શનમાં વિકાસનો મુદ્દો ક્યાં ભટકી ગયો હોય અને બીજા મુદ્દા એન્ટર થયા હોય? પોલિટિક્સમાં તો રહેવાનું। પોલિટિક્સ એ એક એવું રાજકારણ, એ વસ્તુ એવી છે કે એક ગંદી રમત છે। એમાં એલિગેશન્સ એકબીજા ઉપર થવાના, પેલા ચોર છે, આ ચોર નથી, અમે સારા છીએ, ઠગબંધન થવાનું, ગઠબંધન થવાનું। હવે એમાં કોણ કોને ઠગે છે આપણે એ જોવાનું, પણ પ્રજાના હિતમાં જે કામ કરે એવા લોકો આવે અને પોલિટિક્સમાં અને સારું કામ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। ઉલ્લેખ કર્યો ચોકીદાર ચોર હે, આ બધી વાતો ચાલી રહી છે, આપને શું લાગી રહ્યું છે રાજનીતિમાં ચોકીદારી કરતા લોકોને વચ્ચે લાવવા અને આખું સોશિયલ મીડિયામાં કેમ્પેન ઊભું થયું છે, ક્યાં મુદ્દાઓ ભટકાઈ ગયા હોય આપને એવું લાગે છે અને મૂળ મુદ્દો બાજુમાં રહી ગયો અને બીજા મુદ્દાઓને અંદર લાવવામાં આવ્યા હોય? મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે જેમ પહેલાં તમે કીધું વિકાસ, એમ અત્યારે ચોકીદાર શબ્દ વધારે આવી રહ્યો છે અને ખરેખર જે માણસ ચોકીદારી કરી રહ્યો છે દિલથી કરી રહ્યો છે, દેશની બી ચોકીદારી કરે છે, પબ્લિકની બી ચોકીદારી કરે છે। એટલે મારી તો અંગત અભિપ્રાય આપું કે જે માણસ વિકાસ, જેમ સંદીપભાઈએ કીધું, હું એની જોડે હું પણ એગ્રી છું, વિકાસ પણ થઈ રહ્યો છે, ચોકીદારી પણ થઈ રહી છે, માટે એ જ પ્રજાએ વિચારવું છે કે આપણું ભવિષ્ય ક્યાં છે, ત્યાં વિચારીને મત આપવો જોઈએ, પોતાનો મત જરૂર આપવો જોઈએ હું કહું છું। અને એ વિચારવું જોઈએ કે આજે શબ્દ ભલે કદાચ રાજકારણમાં આગળ પાછળ થઈ જાય, પણ સવાલ છે જે તમને નજરે દેખાય છે, જે આગલા વર્ષોમાં નથી થયું, જે છેલ્લા 5 વર્ષમાં થયું છે એ આપણને નજરે દેખાઈ રહ્યું છે, બે આખો આપણી પાસે છે જ। 5 વર્ષનો ઉલ્લેખ કર્યો, આપ શું માનો છો? એક સ્થિર સરકાર અને ગઠબંધનવાળી સરકાર, કયા પ્રકારનો ફેરફાર આપે મહેસૂસ કર્યો? શું તફાવત હતો સરકારમાં? સ્થિર સરકારમાં જે પ્રજાલક્ષી કાર્યો થવા જોઈએ એ થયા છે, જ્યારે ગઠબંધનવાળી સરકાર હોય તો કદાચ હું એવું માનું ત્યાં સુધી ગઠબંધનમાં બધા પક્ષોનો સાથે લઈને કામ કરવું પડે એવું થઈ શકે, જ્યારે એક જ બહુમતીવાળી સરકાર હોય તો એ પ્રજાલક્ષી કામો આસાનીથી કરી શકે છે। આપણે એવું નથી લાગતું કે બહુમતીવાળી સરકાર હોય તો પોતાનું ધાર્યું જ કરે, ગમે તે નિર્ણય લઈ શકે પછી તેવું થાય? જેમ કે બહુ ચર્ચાઓ થઈ હતી નોટબંધીની, જીએસટી એમાંના એક છે ના, દેશના વિકાસ માટે જે નિર્ણય કરતા હોય એ દેશની પ્રગતિ માટે જ હોઈ શકે। આ સવાલ આપને કે આપે તો ગઠબંધનવાળી સરકાર પણ આપના કાર્યકાળ જીવન દરમિયાન જોઈ હશે ને હમણાં જે 5 વર્ષ આપ કેવી રીતે બોલવો છો આને? ગઠબંધન means very short time. They can't carry on whole progressive and prosperous life of Indians. એટલે ગઠબંધનમાં કદાપી એ સફળતા મેળવી શકે જ નહીં, સ્થાયી સરકાર હોવી જોઈએ। હા, દર 5 વર્ષે સરકાર બદલાય તો પ્રજા માટે વધારે લાભકારી છે। આપ યુવાન છો, આપને શું લાગી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે શપથ લીધા ત્યારે ઘણી બધી આશા અપેક્ષાઓ અને વિચારો હશે, એ આશા અપેક્ષાઓ પૂરી થઈ અને નવું તમને શું લાગ્યું? નવું જે છે ડિજિટલાઇઝેશન છે, જે અમારું યુથ માંગી રહ્યું છે અત્યારે, કે અમે કેશ કરન્સીમાં એટલું નથી માનતા, એટલી વસ્તુઓ અમે હાથમાં રાખવા નથી માંગતા કે મારે કોઈ પણ જગ્યાએ આઈડીની જરૂર ના પડે, એના માટે એમણે જે એપ્લિકેશન બનાવી છે એ અમારા માટે બહુ યુઝફુલ છે। અને જે રીતે આપણે કીધું કે ગઠબંધનવાળી સરકાર ના હોવી જોઈએ, પણ હું એવું માનું છું કે સ્ટ્રોંગ ઓપોઝિશન પણ હોવું જોઈએ। આ સવાલ આપને હું કરું, આપને લાગે છે કે ભારત સરકારમાં લોકસભામાં જે ચર્ચાઓ થઈ હતી ક્યાંક વિપક્ષના મજબૂત નેતાની કમી મહેસૂસ થઈ ખરી આપને? બિલકુલ, પ્રજા જોઈ શકે છે વિપક્ષનો સંકલન, ગઠબંધન બધું કર્યું, એમાંથી જ તડજોડ થઈ ગઈ, છૂટા પડવા માંડ્યા। પશ્ચિમ બંગાળમાં, કલકત્તામાં આટલા બધા ભેગા થઈ ગયા અને થોડા સમયમાં એમાંથી છૂટા પડવા માંડ્યા। મમતાબેન કે બધાને પોતપોતાનો સ્વ ઇન્ટરેસ્ટ હોય છે, એ ઇન્ટરેસ્ટ બતાવે છે કે એમને પ્રજાના પ્રશ્નો કરતાં એમને સત્તામાં વધુ રસ છે, એટલે ગઠબંધન લાવવું ચાલવાનું નથી અને એનો લાભ પ્રજાને ન મળે ગઠબંધન। એક રીતે આ તમે કહો છો, તમે કીધું ગઠબંધનવાળી વાત કરી, ઘણા બધા નિર્ણયો પણ લેવામાં આવ્યા, લાગે છે ઇલેક્શનમાં આ અસર કરવાના છે અથવા તો પડકારરૂપ માનો છો કંઈ?
ડેફિનેટલી ભડકા તો થવાનું જ ને. જે મુદ્દા પ્રજાના છે અત્યારે તો તમારી કે મારી ઉપર એકબીજાને ગંદા આક્ષેપો કરવા, ભાષામાં કંટ્રોલ ન રાખવો, એકબીજાને ઉતારી પાડવા, માન મર્યાદા ગરિમા ન જળવાવી, એ બધા પ્રશ્નોના લીધે પ્રજાનું તો ધ્યાન પોતાના પ્રશ્નો કરતાં આ લોકો તો પોતપોતાની રીતે જે કરે છે એ પ્રજાને ખરેખર નથી ગમતું. એટલે મતદારોને પણ કોને મત આપવા એ નક્કી કરી શકાતું નથી. આટલી બધી સત્તાઓ. આપ યુવાન તરીકે શું માનો છો? જે રીતે ઉલ્લેખ થયો કે વાણી વિલાસ નેતાઓ કરતા હોય છે, તો યુવા તરીકે કદાચ તમને જો રાજનીતિમાં જવાની ઈચ્છા થાય તો પણ તમે કદાચ એ વિચારથી દૂર ભાગતા હશો, કારણ કે રાજનીતિમાં આ પ્રકારની વાતો થતી હોય છે, તોડજોડની રાજનીતિ થતી હોય છે ને બેફામ નિવેદનબાજી થતી હોય છે. એ જ જે ખોટા નિવેદન આપવા અને ખોટી ભાષાનો ઉપયોગ કરવો એ પણ જનતાની સામે એ બહુ ખોટું ચાલી રહ્યું છે. તમે જ્યારે 125 કરોડ લોકોને તમે પરફોર્મ કરી રહ્યા છો કે દેશની સામે તમે કોઈ બીજા દેશની સામે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, જ્યારે વર્લ્ડ મીડિયામાં દેખી રહ્યા છે બધા, ત્યારે તમારે તમારી લેંગ્વેજ પર કંટ્રોલ રાખવો બહુ જ જરૂરી જ હોય છે. અને લોકો પણ છે તેમની સાથે વાત કરીએ. ઘર ચલાવવાની સૌથી મોટી જવાબદારી આપના પર હોય છે. આપ શું માનો છો, મોદી સરકારમાં આપના માટે સારી બાબત કઈ હતી? ખાસું મોંઘવારીની વાત છે, આપને અસર કરી ખરીને આ ઇલેક્શનમાં મોંઘવારીનો મુદ્દો ખરો? મોંઘવારી વધી છે નો ડાઉટ, પણ એ જમાના સાથે વધતી જ રહે છે, એટલે એમાં કોઈ નો કમેન્ટ. પણ શાકભાજીના ને ભાવ જો થોડાક ડાઉન થાય અનાજ કઠોળના તો વધારે સારું છે. આ સવાલ આપને કરીશ કે ઘર ચલાવવાની સૌથી મોટી જવાબદારી આપના પર છે. પાછલા વર્ષોની સરકાર અને આ વર્ષની સરકાર મોંઘવારીની દ્રષ્ટિએ, મોંઘવારીના મુદ્દે આપ કેવી રીતે મૂલવો છો? હું એ મોંઘવારીનો મુદ્દો ધ્યાનમાં લેતી જ નથી. આજથી લગભગ 50 વર્ષ 30 વર્ષ પહેલાંની વાત કરીએ તો બધા એવું કહે છે કે 3 રૂપિયે કિલો શાક મળતું હતું, ત્યારે માણસનો પગાર પણ 300 રૂપિયા જ હતો. એવા અત્યારે પગારના ધોરણ બી ઊંચા જ છે, એટલે એ મુદ્દો આપણા લક્ષમાં આવતો જ નથી. અને લોકો ખાલી રીંગણ બટાકાને લક્ષમાં રાખીને છોડ ઉડાડે એ જરૂરી નથી. તમે બહાર હોટલમાં જાઓ, મૂવીઝ જોવા જાઓ, બહારના ખર્ચા જુઓ, લોકો એટલા જ કરે છે. પણ આ એક માત્ર માણસને બદનામ કરવા માટે લોકો આ રીતના આક્ષેપો કરતા હોય છે. શાકભાજીની વાત કરી, પેટ્રોલની? પેટ્રોલમાં બી કહીશ કે પેટ્રોલનો જેમ ભાવ વધે છે એમ તો લોકોના ઘરે ગાડીઓ આવવાની વધે છે. વ્હીકલ્સ વધતા જ જાય છે. જો પેટ્રોલ નડતું હોય તો કદાચ આટલી ગાડીઓ, અમે જ અહીંયા રહેવા આવ્યા ત્યારે અમારી સાથે સાયકલ હતી, અત્યારે દર ઘરથી 3 ગાડીઓ છે. એટલે જો ખરેખર લોકોને પેટ્રોલ નડતું હોય તો વિરોધ ત્યાંથી શરૂ કરો કે અમે ગાડી જ નહીં વસાઈએ. તો આપના મત મુજબ મુદ્દો કયો ઇલેક્શનમાં? કારણ કે હમણાં તો કોઈ મુદ્દા ચર્ચાઈ નથી રહ્યા. મંદિરનો મુદ્દો આવે છે, એર સ્ટ્રાઇકનો મુદ્દો આવે છે, અલગ અલગ મુદ્દાઓ આવે છે, ચોકીદાર મુદ્દો આવી ગયો બધો. મુદ્દો એ જ છે કે સારો માણસ હોય એને સારું રાજ્ય કરવા દેવું જોઈએ, એમાં દખલગીરી ના કરવી જોઈએ. આપ શું માનો છો, જ્યારે હાલના પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કે આ પ્રકારના ફેરફાર આ 5 વર્ષમાં મહેસૂસ કરીને આપ અને નરેન્દ્ર મોદીને ગુજરાતમાં કદાચ મિસ પણ કરતા હશો, ઇન્ટરેસ્ટિંગ બાબત આપને કઈ લાગી? કઈ બાબતને ધ્યાને રાખી આપ મત આપવાના છો? પહેલી તો એ વાત કે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને એમણે અહીંયા જે વિકાસ કર્યો, જે કામ કર્યા, એની ગણતરીમાં દેશ માટેનું જે કહી શકાય એ ગુજરાત કરતાં થોડું ઘણું ઓછું આંકી શકું એટલું કામ નથી થયું, જે પબ્લિકની જે ધારણા હતી એ પ્રમાણેનું. બીજું કે એ ફક્ત કોંગ્રેસનો જ વિરોધ કરી રહ્યા છે. બીજું જે ગઠબંધન ને બધું છે એ બધું એક રીતે તો હોવું જોઈએ, કારણ કે એકની એક જ પક્ષ જો બહુમતીમાં 2 વખત રાજ કરે તો એ લોકો માટે પણ જરા વ્યાજબી પણ નથી, અને આપણે એવું કહી શકીએ કે પછી હિટલર શાહી આવી શકે. તો આપે કદાચ જે અપક્ષમાં હોય છે તો વિપક્ષના નેતા તરીકે કોઈ મજબૂત ચહેરો પણ આપે કદાચ મિસ કર્યો હોય, કારણ કે સંખ્યાબળ હતું એટલું હતું નહીં કે એમનો નેતા મળે, એ લોકોને મળે. હવે જે મુદ્દાની વાત છે કે જે પણ વિપક્ષ છે એ કોઈ મજબૂત નથી. વિપક્ષમાં એવો કોઈ પણ નેતા નથી કે જે દેશને સંભાળી શકે. એકમાત્ર જે અત્યારે હાજર જે પ્રધાનમંત્રી છે એ જ મને તો યોગ્ય લાગી રહ્યા છે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા યુનિવર્સિટી વિસ્તારના લોકો કે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે શું છે તેમનો મૂડ. કેમેરા પર્સન પિયુષ લેવા સાથે અર્પિત દરજી, VPS સ્મિતા, અમદાવાદ.